રામ નારાયણ રામ. અમારા અહીં વિવિધ ગ્રંથોમાં અનેક પ્રકારની બાબતો, અનેક મતોથી સંબંધિત લખાણો છે. તેમના પરિણામો વિશે પણ લખાયું છે. જ્યારે તેમનું અનુસરણ કરીને પણ ક્યારેક જવાબ નથી મળતો, ત્યારે લોકો નિરાશ થઈ જાય છે. આટલી બધી ટીકાઓ છે, ભાષ્ય છે, એ બધા વાંચ્યા પછી પણ અમને કંઈ સમજાતું નથી. પ્રાણપણે પ્રયાસ કરતા પણ જ્યારે સમજવામાં કઈ રીતે પણ થતું નથી, ત્યારે નિરાશાવાદી વાતો ઉદ્ભવતી છે. જો બધા લોકો આ વાતને પોતાના મન અને પ્રાણથી સમજે કે આપણા વચ્ચે કોઈ ભેદ નથી, બ્રહ્માંડના તમામ પ્રાણીઓ માટે દરવાજો ખુલ્લો છે. પ્રાણીઓ, પક્ષીઓ, જીવાણુઓ, બધા જ જીવજંતુ અને અણુપરમાણુ, આ પર તમામનો હક છે. આ દરવાજો બધા માટે ખુલ્લો રહેશે. તમામ જીવો, પૃથ્વી, સૌરમંડળ બધા એદુ સમાન આસન પર બેઠા છે. અમે બધા એક જ શાળાના વિદ્યાર્થીઓ છીએ, એક જ દિશામાં આગળ વધતા જઈ રહ્યા છે. જે કંઈ કરી રહ્યા છીએ તે જ સાધનના માધ્યમથી આગળ વધતા જઈ રહ્યા છીએ. અમારી પાપો અને મૂંઝવણો આ માર્ગમાં કોઈ અવરોધ ઊભા નથી કરતા. માયાઓ, મોહ, ક્રોધ, લોભની બોટલી લઈએ છતાં આપણે આગળ વધશું. વેદો અને ઉપનિષદોમાં એ દરવાજા સુધી પહોંચવા માટે માર્ગદર્શક સૂચનો છે. બધું વાંચવા, યાદ કરવાનું અને આદરપૂર્વક અનુસરો છતાં સાચો દરવાજો બંધ રહે છે. દરવાજો ખુલ્લો કે નહીં, સમજાવવું મુશ્કેલ છે. એટલી બધી ગ્રંથો વાંચવાનું, એટલો સમય બરબાદ કરવાનું તકો અમારી પાસે નથી. શ્લોકો યાદ કરતા નાશ તરફ આગળ વધી રહ્યા છે. ગ્રંથો પૂરી થાય છે પરંતુ દરવાજો ખુલે છે. કેવી રીતે સમજવું કે દરવાજો ખુલ્લો છે? બ્રહ્માંડની સુંદરતા એવી છે કે આપણે સરળતાથી સમજાઈ જઈએ કે દરવાજો ખુલ્લો છે. પૃથ્વી, આકાશ, બિનમૂલ્ય ઘરો બધા આપણા પર્યાવરણની જેમ એક જ નિયમોથી જોડાયેલા છે, એક જ ધર્મક્ષેત્રમાં એક જ આસનમાં બેઠા છે. જેમ સૂર્ય આવ્યું છે, ગ્રહ આવ્યા છે, તેમ આપણે પણ આવ્યા છીએ.